મેડિકલ ફિલ્ડનો એક એવો લોગો જેને અસલી મેડિકલ ઇતિહાસ સાથે કોઈ સંબંધ જ નથી. આમ તો મેડિકલ ફિલ્ડમાં બે પ્રકારના લોગોનો ઉપયોગ થાય છે, જેમાંથી એક સાવ ખોટો છે અથવા તો સાવ ખોટી રીતે વપરાશ પામે. હવે મેડિકલ ફિલ્ડમાં ઉપયોગમાં લેવાતા બે લોગો કયા કયા છે? તેમાંથી જે પહેલો લોગો છે તેને કહેવાય છે રોડ ઓફ એસ્ક્લેપિયસ, જે સાચો છે અને અસલી છે. અને બીજો જે લોગો છે તેને કહેવાય છે કેડ્યુસિયસ, જે આમ તો નકલી છે. હવે આ જે બંને લોગો છે તેની ડિઝાઇન કેવી છે, તે દેખાવમાં કેવા છે, તેના વિશે થોડું સમજાવો. પહેલો લોગો રોડ ઓફ એસ્ક્લેપિયસ. પ્રાચીન ગ્રીક દંતકથા મુજબ અથવા તો માન્યતા મુજબ એસ્ક્લેપિયસ એ દવા અને સારવારના દેવતા હતા અને તેમનું સાચું પ્રતીક એક લાકડી છે. તેથી તમે જ્યારે રોડ ઓફ એસ્ક્લેપિયસ લોગોને જોશો તો તેમાં એક લાકડી અને તેની આજુબાજુ ફરતે વીંટળાયેલો એક સાપ જોવા મળશે. બીજો જે લોગો છે તેનું નામ છે કેડ્યુસિયસ. આ જે લોગો છે તે પણ ગ્રીક દેવતા હર્મિસનું પ્રતીક છે. આ લોગોમાં તમને એક લાકડી, તેની આજુબાજુ વીંટળાયેલા બે સાપ અને તેની ઉપર બે પાંખો જોવા મળશે. આ લોગો મેડિકલ ફિલ્ડમાં સૌથી વધુ ઉપયોગમાં લેવામાં આવે છે, પણ તે સાચો નથી. કારણ કે ગ્રીક માન્યતા મુજબ અથવા તો દંતકથા મુજબ હર્મિસ એ સંદેશાવાહક, વેપારીઓ તથા તમને જાણીને નવાઈ લાગશે પણ ચોર લૂંટારુઓના દેવતા હતા. હવે આ બંને લોગોની જે ડિઝાઇન છે તેમાં એક વસ્તુ કોમન છે અને તે છે તેમાં રહેલી લાકડી. આપણે ત્યાં મેડિકલ ક્ષેત્રમાં એક નામ ઘણું પ્રખ્યાત છે અને તેનો ઘણો ફેલાવો છે અને તે નામ છે અપોલો. આ ડિઝાઇનમાં જે લાકડી રહેલી છે તે લાકડી છે તે અપોલોની છે. હવે આ બંને ગ્રીક દેવતાઓ એટલે કે એસ્ક્લેપિયસ અને હર્મિસ સાથે અપોલોને સીધો સંબંધ છે. શું સંબંધ છે, કેવી રીતે સંબંધ છે, તે આપણે જાણીશું હવે પછીના વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.